Welcome back to our lecture number 4 and today we will discuss about a new topic related to chapter number 1. આજના દિવસમાં આપણે લોકો આપણા પ્રથમ પ્રકરણના અનુસંધાનમાં એક નવા જ વિષય વસ્તુની વાત કરવાના છીએ, પણ એ નવા વિષય વસ્તુના મુદ્દાને ચર્ચિત કરીએ એ પહેલાં થોડું રિવિઝન વિહંગાવલોકન ઝડપથી લઈ લઈએ કે કયા કયા ટોપિક ઉપર આપણે વાત કરી હતી. સૌથી પહેલાં આપણે ટોપિક ઉપર વાત કરી હતી મિત્રો, ભારતના વારસાનો પરિચય આપો. ભારતના વારસાનો પરિચય પ્રસ્તાવનાના સ્વરૂપમાં સમજ્યા પછી આપણે લોકોએ વાત કરી હતી ભારતના સ્થાન અને વિસ્તાર વિશે. ભારતના સ્થાન અને વિસ્તાર પછીના મુદ્દાની આપણે લોકોએ વાત કરી હતી ભારતનો વૈવિધ્યસભર વારસો. ભારતના વૈવિધ્યસભર વારસાની ચર્ચા પૂરી કરી. એના પછી 2 માર્કના અનુસંધાનમાં પૂછાતો મહત્વપૂર્ણ પ્રશ્નો જે આપણને વ્યાખ્યાના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે એવો પ્રશ્ન એટલે સંસ્કૃતિનો અર્થ જણાવો. એ સંસ્કૃતિના અર્થમાં આપણે ટોટલ કુલ 4 વ્યાખ્યાઓની ચર્ચા કરી હતી. એમાંનું સૌથી પહેલી જે વ્યાખ્યા હતી એ હતી સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. બીજી વ્યાખ્યા હતી સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. ત્રીજી જે હતી એ હતી માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. અને એના ઉપરથી આપણે એક નાનકડી નોંધ પણ બનાવેલી વ્યાખ્યાના સ્વરૂપમાં જે હતી સંસ્કૃતિ એટલે કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, ધ વે ઓફ લાઈફ. આ ચારેય પ્રકારની વ્યાખ્યા એની પૂર્ણાહુતિ પછી આપણે એક મુદ્દો સમજ્યા હતા. એ મુદ્દો શું હતો તો કે ભાઈ ભારતીય સંસ્કૃતિના વારસાનો અર્થ આપો. ભારતીય સંસ્કૃતિનો વારસો, વારસાની વ્યાખ્યા, વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતના સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાં આપણે વ્યાખ્યા જોવી હોય તો આપણે એવું કહી શકીએ કે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એટલે ભારતનો સંસ્કૃતિ વારસો. ભારતના સાંસ્કૃતિક વારસાને એક જ લાઇનમાં ડિફાઇન કરવો અથવા તો વ્યાખ્યાયિત કરવો તો એક જ વાક્યમાં આપણે કેવું હોય તો શું કહી શકીએ? તો આપણે એ વાત કહી શકીએ મિત્રો કે ભારતીય સંસ્કૃતિનો વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન. એના પછી આપણે એ જ ટોપિકમાં વાત કરી હતી કે ભાઈ વારસાના કુલ 4 પ્રકારો છે જે આપણે સેકન્ડ લેક્ચરની અંદર એક મેપ ડ્રો કરીને આપણે એની પર લખ્યા હતા કે ભાઈ કયા કયા વારસાઓ કહી શકાય. તો જૈવિક વારસો છે, ભૌતિક વારસો છે, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક, આવા 4 ભાગ પડે છે. તો સમજૂતીની સરળતા ખાતર આપણે જો સમજવું હોય તો આપણને અહીંયા એવું કીધું છે ભાઈ વારસાના 2 પ્રકારો છે. એક તો કે એને આપણે કહી શકશું પ્રાકૃતિક અને બીજું જેને આપણે કહી શકશું સાંસ્કૃતિક. ભારતના સંદર્ભમાં વારસાના પરિચય માટે આપણે સૌપ્રથમ જે વારસો જોવા જઈ રહ્યા છીએ એ છે પ્રાકૃતિક વારસો. બરાબર, નેચરલ હેરિટેજ. તો મિત્રો જેવી રીતે સંસ્કૃતિની વ્યાખ્યા છે, જેવી રીતે વારસાની વ્યાખ્યા છે, એવી જ રીતે પ્રાકૃતિક વારસાની પણ પોતાની એક સ્વતંત્ર વ્યાખ્યા છે. આ પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર 2 માર્કમાં પૂછાવાની શક્યતા છે એવો. તો એમાં પહેલું જ સેન્ટેન્સ આપણે એવું લખ્યું છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે તો કે પ્રાકૃતિક વારસો. અહીંયા સાઈડમાં લખી નાખજો કે આ શું છે તો કે વ્યાખ્યાના સંદર્ભમાં તમે એની ચર્ચા કરી શકશો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. મિત્રો આ એક શબ્દ છે ને એ આપણે જોઈએ એટલે આપણને તરત જ ખ્યાલ આવે કે ભાઈ આના રિલેશન્સમાં, આના સંબંધમાં જે સાંસ્કૃતિક વારસો છે એ કેવો હોય. તો બહુ સ્પષ્ટ છે મિત્રો કે પ્રાકૃતિક વારસો જો કુદરતની ભેટ હોય તો સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત ભેટ હોય. એટલે કદાચ લોજિક્સ કોઈ ટ્વિસ્ટ કરીને આપણને આની પ્રશ્ન બંધારણ પરીક્ષાની અંદર પૂછાય તો આપણને એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો શું ડિફરન્સ છે આ બંને વચ્ચે. તો સાંસ્કૃતિક વારસાની જ્યારે વાત આવશે ત્યારે આપણે આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ સમજશું, પણ અત્યારે આપણે આ એક વાત કરી લઈએ કે પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો એ વિશિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ છે. આ શબ્દ કંઈક આપણને
ખ્યાલ અપાવે છે. શું? તો કે આપણે જેમ વાત કરી હતી કે વિશેષતાઓ ઘણી બધી હોય મિત્રો, વિશિષ્ટતા એ મર્યાદિત હોય, લિમિટ હોય એની. ભારતના પ્રાકૃતિક વારસાની વાત કરીએ ને તો વિશ્વની અંદર દરેક જગ્યાએ કુદરતે ભૌગોલિકતાના પરિમાણો તો મૂક્યા છે અને એ દરેક જગ્યાએ વર્સેટાઇલ છે. એમ આપણા દેશની અંદર પણ ભૌગોલિક સંસાધનો જે આપણને કુદરત તરફથી મળ્યા છે એ પણ વારસાના અનુસંધાનમાં એકદમ વિશિષ્ટ છે, સાથે ડાયવર્સ એટલે એકદમ વૈવિધ્યપૂર્ણ છે. હવે એ વૈવિધ્યપૂર્ણ અને વિશિષ્ટ વારસામાં કયા ભૌગોલિક તત્વોનો સમાવેશ કરી શકાય, એ વિશિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ પ્રાકૃતિક વારસામાં કયા ભૌગોલિક તત્વનો સમાવેશ કરી શકાય, તો એ ધ્યાનમાં રાખવાનું મિત્રો. અહીંયા ચોખ્ખું આપણને નીચે નામ આપેલા છે જુઓ, જેમાં તમે શેનો સમાવેશ કરી શકશો, તો કે ભાઈ ઊંચા પર્વતો, નદીઓ, સાગરો, ઝરણાઓ, લાંબા દરિયા કિનારાઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, સાથે કીધું છે ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમના જ ઉપર જીવંત તત્વોની વાત કરીએ ભૌગોલિક અનુકૂળતાના માધ્યમ ઉપર, તો આપણને નીચે એ પણ વારસાઓની એક લાંબી કતાર દેખાય છે. એમાં પહેલું કહી શકશું વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો સમાવેશ કરી શકાય. તો આપણને સહેજે સંક્ષિપ્તીકરણમાં પ્રશ્ન પૂછાય કે ભારતના પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે, તો આપણે આ બે મુદ્દાઓ લખવાના. પહેલો મુદ્દો કે ભારતના પ્રાકૃતિક વારસાની અંદર ઊંચા પર્વતો, નદીઓ, સાગરો, ઝરણાઓ, લાંબા દરિયા કિનારાઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તો કે વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વિવિધ પ્રકારના ખડકો તેમજ ખનિજોનો સમાવેશ કરી શકાય. તો આ બે મુદ્દાઓ મિત્રો આપણને પરીક્ષાની અંદર સંક્ષેપીકરણમાં પૂછાય, તો આપણે મિત્રો યાદ રાખવાનું કે આ બંને મુદ્દાઓ કેવી રીતે પૂછાય, તો કે ભાઈ ભારતના પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે, તો આ બે મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના મિત્રો. પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા શું, તો એ વ્યાખ્યા આપણને પહેલાં જ મુદ્દામાં દેખાય છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આપણે સૌ મિત્રો પ્રકૃતિના સંતાનો છીએ. આપણે બધા પ્રકૃતિના સંતાનો. એ બહુ સીધી વાત છે મિત્રો કે માનવીની મૂળભૂત અને પ્રાથમિક જરૂરિયાતો એ કેના પર આધારિત છે, કયા તત્વો પર આધારિત છે, તો કે પૃથ્વી અને પૃથ્વી પર મળતા તત્વો પર જ આધારિત છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે માણસની મૂળભૂત જરૂરિયાત તો કે હવા, પાણી અને ખોરાક, એને શુદ્ધ પર્યાપ્ત માત્રામાં પૂરું પાડવાની ક્ષમતા અને એની સર્જનશીલતા કેમાં છે, તો કે પ્રકૃતિની અંદર જ છે. એટલે આપણે એવું કહીએ છીએ કે માટીની અંદર એક કણ ઉમેરો અને 1000 કણ કરી એને આપણને પાછા આપે છે, અને એના ઉપર જ આપણું આખું સનાતન જીવન જે છે એ ઊભું છે. તો સાત્વિક વાત કહી શકાય કે આપણું જે જીવન છે એ આ પ્રકૃતિના તત્વો જ આપણને પૂર્ણ રીતે પ્રદાન કરે છે. તો એ પૂર્ણ રીતે આપણને પોષતા હોવાથી આપણું પાલન અને પોષણ એ પ્રકૃતિના તત્વો દ્વારા થતું હોવાથી એ સંદર્ભમાં, ઉછેરના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે આપણી પ્રકૃતિ છે એ આપણી માતા છે. અને મિત્રો માતાનું ધ્યાન આપણે સૌપ્રથમ રાખવું એ આપણી પ્રાથમિક ફરજ પણ છે, નૈતિક કર્તવ્ય પણ છે અને સાથે મૂલ્યનિષ્ઠ સંસ્કાર પણ છે. એટલે પૃથ્વી એને પહેલાં બચાવવી, પ્રકૃતિના તત્વોનો સદુપયોગી અને સવિનયી ઉપયોગ કરવો એ આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ બાબત છે. કારણ કે આફ્ટર ઓલ એ સીધું જ આપણા જીવન સાથે સંકળાયેલું છે. આટલા માટે એટલે લખ્યું છે, જુઓ મિત્રો, પ્રકૃતિ એ આપણી આહાર, ભોજન કરવાની રીત, આહાર અથવા ખોરાક, પાણી, શુદ્ધ હવા અને નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓની પૂર્તિ માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. ગુજરાતી ભાષામાં દેશી તળપદી બોલીમાં એક સરસ મજાની કહેવત છે મિત્રો કે કુદરત છે ને એ આપણને ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવડાવતો નથી. એવી જ રીતે સૂર્યોદય થાય એટલે આપણે એક એવી કહેવત પણ પ્રચલિત છે, આપણે એવું પણ કહીએ છીએ કે કીડીને કણ અને હાથીને મણ.
એ મળી જ રહે છે. તો આટલી મોટી વ્યવસ્થા, જંગલમાં એક બહુ મસમોટો હાથી હોય તો એ હાથીને ખોરાક દેવા માટે આપણે લોકો ક્યાં જઈએ છીએ? આપણે તો જતા જ નથી. હા, તો એને ખોરાક કોણ પૂરો પાડે છે? તો કે ભાઈ કુદરત પૂરો પાડે છે. દરિયામાં રહેતી સૌથી મોટી વેલ માછલી, તો એ વેલ માછલીનું ભોજન પણ કુદરત પોતે પૂરું પાડે છે મિત્રો. એટલે આ આખી સુંદર જે વ્યવસ્થા છે, સાંકળરૂપી વ્યવસ્થા છે, એ સાંકળરૂપી વ્યવસ્થાની બહુ જ મોટી કડીઓ આપણે લોકો એના ગણી શકાય, એનો અભિન્ન હિસ્સો ગણી શકાય. અને એની અંદર આ બધા જ તત્વોને પૂર્ત કરવાની તાકાત એ માત્ર ને માત્ર પ્રકૃતિની અંદર છે. એટલે શબ્દો મૂક્યા છે કે આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ અને પ્રકૃતિ આપણી આહાર, પાણી, શુદ્ધ હવા અને નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ, જરૂરિયાત તો પછીની વાત આવે, પણ જરૂરિયાતની માંગ પણ જ્યારે જટિલમાં ફેરવાય ને ત્યારે આ શબ્દ મૂકવામાં આવે, આવશ્યકતા. એ આવશ્યકતાની પૂર્તિ માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. તો આવી રીતે 1, 2, 3, 4 અને 5 આ બંને પોઈન્ટ આપણે લોકો સાથે લઈએ છીએ. એટલે ધ્યાનમાં રાખવાનું મિત્રો, પ્રાકૃતિક વારસાનો સંક્ષેપમાં પરિચય આપો અથવા તો પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે, પ્રાકૃતિક વારસાની વિગતે ચર્ચા કરો, આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય 2 માર્કના સંદર્ભમાં તો આપણે આ મુદ્દાઓ લખવાના થશે. ફરી પાછું નાનકડું રીકેપ, વિહંગાવલોકન લઈ લઈએ. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કોની ભેટ છે? તો કે પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતના પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે? તો ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, નદીઓ, સાગરો, ઝરણાઓ, લાંબા દરિયા કિનારાઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો સમાવેશ કરી શકાય. આપણે સૌ મિત્રો પ્રકૃતિના સંતાનો છીએ અને પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ હવા અને નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓની પૂર્તિ માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. તો આ પ્રશ્ન હજી આની નીચેના 3 ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો હજી બાકી છે, પણ આપણે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો મુદ્દો આવી રીતે લખવાનો થાય પરીક્ષાની અંદર. ધ્યાનમાં રાખવાનું મિત્રો. હવે ત્યાર પછીના જે 3 ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. લખજો, ત્યાર પછી ટાઇટલ આપજો. ઓબ્જેક્ટિવ ટાઈપ્સ, એમાં આપણે પહેલો મુદ્દો આપણે લોકો એવો લખી શકીશું, એરો કરીને લખજો, પ્રકૃતિ સાથેનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો આપણને પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી જોવા મળે છે. આ બહુ એક ક્લિયર વાત આપણને આ વાક્યની અંદર દેખાય છે. આપણે એવું કહેતા હોઈએ કે આપણે એક ફેથફુલ વેરિયેબલ પ્રકૃતિ સાથે આપણું જોડાયેલું છે, પ્રકૃતિ સાથેનો વ્યવહાર આપણો કેવો છે? તો એ દૈવત્વ તત્વો સાથે જોડાયેલો છે. તો દૈવત્વ તત્વો સાથે કેવી રીતે જોડાયેલો છે એની વાત, એની સાબિતી, એના ઉદાહરણો આપણે જોતા હોય તો આપણને શેમાંથી મળે છે? તો આપણને મળે છે પંચતંત્રની વાર્તાઓમાંથી, બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી. એટલે પરીક્ષાની અંદર ખાલી જગ્યાના સંદર્ભમાં
મે બી આપણને આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ પ્રકૃતિ સાથેનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો આપણને ખાલી જગ્યા અને ખાલી જગ્યામાંથી જોવા મળે છે. તો ધ્યાનમાં રાખવાનું, પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી જોવા મળે છે. ત્યાર પછીનું સેન્ટેન્સ લખજો. આપણા ગીતો, કવિતાઓ, ચિત્રો અને તહેવારોમાં પણ પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. હવે ઉપર આપણને લોકોને એલિમેન્ટ્સ આપી દીધા છે કે ભાઈ આપણા ઉદાહરણો ગીતો, કવિતાઓ, ચિત્રો અને તહેવારો, આપણા જે પ્રકૃતિ સાથેના સંબંધો છે, આપણી જે પ્રકૃતિ સાથેની પ્રાચીન સમયની માવજત છે, એ માવજત આપણને કયા પ્રકારના ઓબ્જેક્ટ્સ, એલિમેન્ટ્સમાં આપણને દ્રષ્ટિમાન થતી જોવા મળે છે. તો એના માટે આ ઓબ્જેક્ટ્સ આપણને આપ્યા છે, ગીતો, કવિતાઓ, ચિત્રો અને તહેવારો. પણ શેમાં જોવા મળે છે? તો શેમાં જોવા મળે છે? શું જોવા મળે છે? આ બધા ઓબ્જેક્ટ્સમાં આપણને શું જોવા મળે છે? તો આપણને જોવા મળે છે પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ. જો મિત્રો ટ્વિસ્ટ જુઓ થોડું વાક્ય રચનાની અંદર. ઉપર આપણને લોકોને એલિમેન્ટ્સ આપી દીધું છે કે પ્રકૃતિ સાથેનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો આપણને શેમાં જોવા મળે છે? તો ભાઈ પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. પણ આપણા ગીતો, તહેવારો, કવિતાઓ અને ચિત્રોમાં આપણને શું જોવા મળે છે? તો કે આપણને જોવા મળે છે પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ. વાત તો થાય છે પ્રાકૃતિક વારસાની જ, પ્રાકૃતિક વારસાના સંબંધની જ ચર્ચાઓ થાય છે. પણ અહીંયા વાક્ય થોડો ડિફરન્સ આપણને દેખાય છે. બંને વાક્યો. ત્રીજું લખી શકાય, આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. બે શબ્દો તરત જ આપણને આ વાક્ય રચનાની અંદર મહત્વપૂર્ણ દેખાય એવા, એક લોકસંગીત અને બીજું શાસ્ત્રીય સંગીત. હવે આ બંને પ્રકારના વિભાગો આપણે ચેપ્ટર નંબર 2માં લલિત કલાઓમાં આપણે ભણવાના રહેશે, જ્યારે એમની અંદર આપણે સંગીતની વાત કરીશું ત્યારે. પણ આ ચોખ્ખું ક્લિયર આપણને દેખાય છે કે આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ પ્રકૃતિ સાથેનો સંબંધ આપણને જોવા મળે છે. તો ખાલી જગ્યાના સંદર્ભમાં આ પ્રશ્ન પૂછાય તો આ બંને તમારી ખાલી જગ્યાઓ છે, તો પરીક્ષાની અંદર એ પણ ધ્યાનમાં રાખી શકાય આપણે. આ ઉપરાંત શું છે? તો કે આ તો બરાબર છે, પણ હજી પણ કોઈ એવું એક ક્ષેત્ર છે કે એ ક્ષેત્રની અંદર આપણો પ્રકૃતિ સાથેનો સીધો પ્રત્યક્ષ સંબંધ આપણને જોવા મળતો હોય. તો સીધો પ્રત્યક્ષ સંબંધ શેની સાથે જોવા મળે? તો આપણા સ્વાસ્થ્ય સાથે જોવા મળે. એટલે એના પછીનો મુદ્દો આપણે એવો લખી શકીએ, નિસર્ગોપચાર, આયુર્વેદ અને યુનાન જેવી ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ પર આધારિત છે. નિસર્ગોપચાર, નિસર્ગોપચાર, નિસર્ગ એટલે એવા પ્રકારના કુદરતી તત્વો અને એવા પ્રકારની કુદરતી દવાઓ કે જેના આધાર ઉપર માનવીનું સ્વાસ્થ્ય, એનું સ્વાસ્થ્ય ઠીક કરી શકાય, એને બીમારીમાંથી ફરી પાછો ઊભો કરી શકાય. આયુર્વેદ, આ તો શબ્દ જ આપણને એવો સૂચવે છે. આયુ એટલે આયુષ્ય, દીર્ઘ આયુષ્ય વધારનારું શાસ્ત્ર, એટલે જેને આપણે આયુર્વેદ કહીએ છીએ. તો આયુર્વેદનું પ્રમાણ આપણે લોકો ચેપ્ટર નંબર
17 કુદરતી વનસ્પતિ. 9મા ધોરણમાં જ્યારે ભણતા ત્યારે પણ આપણે એક મુદ્દો લખી ચૂક્યા છીએ કે આપણા આયુર્વેદમાં લગભગ 2000થી વધારે પ્રકારની વનસ્પતિઓનો ઉલ્લેખ છે, ઔષધીય વનસ્પતિનો ઉલ્લેખ છે. એટલે આ મુદ્દો આપણા માટે બિલકુલ સાયુજ્યતા ધરાવતો થશે. નોલેજના સંદર્ભમાં આપણને પૂછાઈ શકે એવો મુદ્દો છે, તો ધ્યાનમાં રાખવાનું. નિસર્ગોપચાર, આયુર્વેદ અને યુનાન જેવી ચિકિત્સા પદ્ધતિઓ. હવે યુનાન નામનો શબ્દ આવે ને મિત્રો, એટલે આપણને થોડી જાણવાની ઉત્સુકતા થાય કે સાહેબ આ યુનાન શબ્દ એમાં શું હોય, કેવી ચિકિત્સા હોય? તો એ ચિકિત્સા પણ સંપૂર્ણ પ્રાકૃતિક તત્વો પર આધારિત છે, પણ આને ઇન્વેન્ટ કરવાવાળા લોકો એ આપણે નથી મિત્રો. અને ઇન્વેન્ટ કરવાવાળા લોકો છે ને એ સૌ પ્રથમ ગ્રીક કલ્ચર છે. ગ્રીક કલ્ચરની અંદર હિપોક્રેટસ, કે જે હિપોક્રેટસ નામના વ્યક્તિ છે એ પોતે ફાધર ઓફ મેડિસિન કહેવાય છે. એમનું જે ગ્રીક નોલેજ મેડિકલ થેરાપીના સંદર્ભમાં જે પ્રાકૃતિક એલિમેન્ટ્સ ઉપર હતું, પ્રાકૃતિક તત્વો ઉપર હતું, એને સૌપ્રથમ ફ્રેમ કરવાવાળા લોકો છે અરેબિયન કલ્ચર. અરેબિયન લોકોએ જ્યારે એને ફ્રેમ કર્યું ત્યારે એના એક બહુ જબરજસ્ત ફિઝિશિયન છે, એનું નામ છે ઇબ્ન સિના. અને જે ઇબ્ન સિના છે એ ઇબ્ન સિનાની બહુ ખ્યાતનામ બુક છે એક, અલ કાનૂન, અને જેની અંદર યુનાન થેરાપીનો સંપૂર્ણ ઉલ્લેખ છે આપણને જોવા મળે છે. એટલે તમે થોડું અરેબિયન મુસ્લિમ થેરેપી, મેડિકલ થેરેપી એટલે તમે લોકો કહી શકશો. અને એ જ બાબત આપણા ભારતની અંદર જ્યારથી ખિલજી વંશની શરૂઆત થઈ ત્યારથી આપણા ભારતમાં એ યુનાન ચિકિત્સા પદ્ધતિ છે એ આવી. એટલે એ પણ સંપૂર્ણ પ્રકૃતિ પર આધારિત હોવાથી આપણા મુદ્દાની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિસર્ગોપચાર, આયુર્વેદ અને યુનાન જેવી ચિકિત્સા પદ્ધતિઓ પણ પ્રકૃતિ પર આધારિત છે. પણ યુનાન ચિકિત્સા પદ્ધતિની પહેલાં પણ જે પદ્ધતિ આપણને જોવા મળે છે એ છે આયુર્વેદ. મહર્ષિ ચરક સંહિતાની અંદર જ્યારે આયુર્વેદનો ઉલ્લેખ છે પૂરેપૂરો, અને પતંજલિ જેના દીર્ઘદ્રષ્ટા કહી શકાય એવા છે, એવા ઋષિમુનિ છે કે જેમણે આખું આયુર્વેદ એને કમ્પોઝ કર્યું છે, એને લખ્યું છે. અને નિસર્ગોપચાર જે આપણી સૌથી જૂની પ્રિમિટિવ એજના સંદર્ભમાં ચાલતી એ પદ્ધતિ છે એ આપણને જોવા મળે છે. અને આનું રિસેન્ટલી ઉદાહરણ તમને હું આપી શકું કે કદાચ મેન વર્સિસ વાઇલ્ડ જોતા હશો તમે પ્રોગ્રામ ડિસ્કવરી ચેનલ ઉપર, તો મેન વર્સિસ વાઇલ્ડમાં જે બેર ગ્રિલ્સ છે એ પોતે પણ ક્યારેક જંગલમાં જઈ અને આવું પ્રકારની પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓ ત્યાં પોતે અપનાવતો હોય છે. કંઈક લાગી ગયું હોય તો સપોઝ એ પ્રકૃતિના તત્વોનો ઉપયોગ કરીને આપણને એ સમજાવતો હોય છે કે ભાઈ તમે કદાચ આવી પ્રકારની સિચ્યુએશનમાં ફસાઈ ગયા હો તો તમે આનો ઉપયોગ કરી શકો છો. આવી રીતે આ વનસ્પતિનો ઉપયોગ કરી શકાય. ધેટ્સ ઇટ. તો આ નિસર્ગોપચાર, આયુર્વેદ અને યુનાન જેવી ચિકિત્સા પદ્ધતિઓ અત્યંત પ્રાચીન મિત્રો મેડિકલ થેરાપીમાં આપણને જોવા મળે છે. અને મેડિકલ થેરાપીની અંદર પણ સંપૂર્ણ પ્રાકૃતિક ચિકિત્સા જેની અંદર પ્રકૃતિના તત્વોથી જ થતી જોવાય છે. તે મુદ્દો પણ સીધો પ્રકૃતિ સાથે કનેક્ટેડ છે, પ્રાકૃતિક વારસા સાથે કનેક્ટેડ છે. એટલે જીવનના વ્યવહારુ મુદ્દા તરીકે પણ પ્રકૃતિ બહુ જ મહત્વપૂર્ણ એક સંદર્ભ ધરાવે છે. સાથે એવું કહી શકાય કે પ્રાકૃતિક વારસા પર સાંસ્કૃતિક વારસો આધારિત છે મિત્રો. સાંસ્કૃતિક વારસા પર પ્રાકૃતિક વારસો આધારિત નથી. સાંસ્કૃતિક વારસા પર પ્રાકૃતિક વારસો આધારિત નથી, પ્રાકૃતિક વારસા પર સાંસ્કૃતિક વારસો આધારિત છે. આ સેન્ટેન્સની સાર્થકતા આપણને હવે પછીના મુદ્દાઓમાં સમજાશે. તો આ એક પ્રશ્ન ક્લિયર? ઓકે, નવા પ્રશ્ન બાજુ જઈએ ફ્રેન્ડ્સ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન, હમણાં જ આપણે એક વાત પૂરી કરી, પ્રાકૃતિક વારસાનો સંક્ષિપ્તમાં પરિચય આપો. એ મુદ્દાની ચર્ચા પૂરી કર્યા પછી આપણે પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ પરિબળો કેટલા અને કયા કયા છે એની આપણે એક વાત કરી દઈએ. પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ પરિબળોમાં સૌથી પહેલું કહી શકશો ભૂમિદ્રશ્યો, બીજું નદીઓ, ત્રીજું વનસ્પતિ જીવન અને ચોથું વન્ય જીવન. હવે મિત્રો અહીંયા એક બાબત સમજવાની છે. આપણે શું વાત કરી હતી કે ભાઈ પ્રાકૃતિક વારસો જે છે એ પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે. એક પ્રશ્ન બંધારણ એવું હતું, પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. એક બંધારણ આ છે, અને પ્રાકૃતિક વારસામાં કયા કયા પરિબળોનો સમાવેશ કરી શકાય. તો આ ત્રણેય પ્રકારના પ્રશ્નમાં થોડો ઉત્તર માઇનર ડિફરન્સ આપણને દેખાશે એ ઉત્તરની અંદર. પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે આવો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય તો આપણે યાદ રાખવાનું કે પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ જે બે મુદ્દાઓ છે એ બે મુદ્દાઓ તો લખવાના જ, સાથે આ મુદ્દો આપણો એડ કરી દેવાનો પરિબળોવાળો. હવે આપણને કાંઈક એ પ્રશ્ન થોડો અસંદિગ્ધ છે એટલા માટે થઈને નેક્સ્ટ વન. ત્યાર પછી પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે,
તો પ્રાકૃતિક વારસાનો સંક્ષેપમાં પરિચય આપો એ જે મુદ્દો હતો, એ જે ટોપિક એ ઉત્તરના સ્વરૂપમાં આપણે લખેલો હતો, એના જે બે મુદ્દાઓ છે કે ભાઈ પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, નદીઓ, સાગરો, ઝરણાઓ, લાંબા દરિયા કિનારાઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તો કે વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો સમાવેશ કરી શકાય. તો આ બાબતોની વાત થઈ. અને એવો પ્રશ્ન આપણને પૂછાય પરિબળોના સંદર્ભમાં, ભાઈ પ્રાકૃતિક વારસામાં કયા કયા પરિબળોનો સમાવેશ થાય છે? તો આપણે એ ધ્યાનમાં રાખવાનું કે પ્રાકૃતિક વારસામાં ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન વગેરે જેવા પરિબળોનો સમાવેશ કરી શકાય. આમાંનો સૌથી પહેલો જે આપણે પરિબળ લીધું છે એ છે ભૂમિદ્રશ્ય. જે પેલું પરિબળ છે એ ભૂમિદ્રશ્ય છે. ભૂમિદ્રશ્યનો પ્રશ્ન પરીક્ષાની અંદર આપણને 2 માર્કમાં પૂછાવાની શક્યતા ખરી. એટલા માટે બાજુમાં આપણે એને આઈએમપી એવી મહત્વતા આપી છે. મિત્રો, લેન્ડસ્કેપ જે આજના બોર્ડવર્કની થીમમાં તમે લોકો જોઈ શકતા હશો, અને વિચારોનું સૌથી મોટું માધ્યમ અથવા તો પરિબળ, દ્રશ્યમાન કરવાનું પરિબળ એ લેન્ડસ્કેપ જ છે, ભૂમિદ્રશ્ય જ છે. તમે 1 to 4 ના બાળકો હોય ને, એ 1 to 4 ના બાળકોને ક્યારેક એવું કહેજો કે ભાઈ તમારે આજના દિવસે તમારું મનપસંદ ચિત્ર દોરવાનું છે. તો એ 50 બાળકોમાંથી 40 બાળકો એવા હશે કે જે પોતે છે ને એ સૌથી પહેલું નેચરલ થીમ ડ્રો કરશે, કુદરતી દ્રશ્ય ડ્રો કરશે. અને આજની તારીખમાં પણ બહુધા વ્યક્તિઓને આપણે જ્યારે એવું કહીએ છીએ કે ભાઈ તમારું મનપસંદ ચિત્ર દોરો, તો એ સૌથી પહેલાં શું દોરે છે? આપણને ખ્યાલ છે, કુદરતી દ્રશ્ય જ દોરે છે. અમૂર્ત વિચારોને મૂર્તિમંત કરવાનું, વૈચારિક દ્રષ્ટિકોણોને કેનવાસ પર ઉતારવાનું સૌથી સારું કામ પ્રાકૃતિક વારસાના સંદર્ભમાં ભૂમિદ્રશ્યોના સ્વરૂપમાં જોવા મળે છે. એટલે કીધું છે કે ભૂમિદ્રશ્ય છે એ શું છે? તો કે વિચારનું દ્રષ્ટિબિંદુ કહી શકાય, સમગ્ર વિચારની સર્જનશીલતાનું કેન્દ્રબિંદુ કહી શકાય. પ્રાકૃતિક વારસા પર મિત્રો સાંસ્કૃતિક વારસો આધારિત છે. સાંસ્કૃતિક વારસા પર પ્રાકૃતિક વારસો આધારિત નથી, એ ધ્યાનમાં રાખવાનું. ફરી પાછું રિપીટ કરું છું, પ્રાકૃતિક વારસા પર સાંસ્કૃતિક વારસો આધારિત છે, સાંસ્કૃતિક વારસા પર પ્રાકૃતિક વારસો આધારિત નથી. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન થાય છે. હવે લેન્ડસ્કેપ તો ઘણા બધા હોય મિત્રો, પણ એના એક્ઝામ્પલ્સના સ્વરૂપ આપણે જોવું હોય તો આપણને એક મુદ્દો અહીં આપ્યો છે કે દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયની વાત તો એની ભૌગોલિકતા, એનો વિસ્તાર એ બધું આપણે લોકો 9મા ધોરણમાં જોઈ ગયા છીએ, એટલે આપણે એની કંઈ ચર્ચા અત્યારે નહીં કરીએ. ફક્ત હિમાલય પર્વતને ભૂમિ આકારના સંદર્ભમાં આપણે જોવાનું છે. હિમાલય પર્વતને ભૂમિ આકારમાં તમે લીધો છે તો એનું એક્સપ્લેનેશન શું છે, એનું વર્ણનાત્મક દ્રષ્ટિબિંદુ શું છે? તો બીજો મુદ્દો આપણને એવો આપેલો છે કે હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ન માત્ર કેવલ ભૌગોલિકતાના માપદંડ ઉપર જ ભૂમિ આકારના સંદર્ભમાં ભૂમિદ્રશ્યોના સ્વરૂપમાં આપણે હિમાલય લીધો છે, પણ હિમાલયમાં ઘણી બધી પ્રકારની બાબતો જે જીવનને નિખારવામાં મદદરૂપ બની શકે છે. એમાંનું પેલું કીધું છે જેમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ સાથે કહી શકાય જીવજંતુઓ, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. પહેલું છે વનસ્પતિ, બીજું છે જીવજંતુઓ, ત્રીજું છે પશુ પક્ષીઓ અને ચોથું છે શિખરો. શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. આ બરફથી છવાયેલા શિખરોને કારણે જ મિત્રો ભારતની નદીઓ 12 માસ પાણીથી સમૃદ્ધ રહે છે. એવો મુદ્દો આપણે નીચે જોઈ શકતા હશો, ત્યાં લખ્યું છે કે તેનાથી મોટી નદીઓ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. અને મીઠા પાણીની તમારા દેશની અંદર વિપુલતા અને સમૃદ્ધતા એ તમારા માટે ખેતી અને ઉદ્યોગોના વિકાસ માટેનું સૌથી મહત્વપૂર્ણ પાયારૂપ પરિબળ છે. આ ઉપરાંત વાત કરી શકાય તરાઈના જંગલો પણ અહીં જ આવેલા છે. તરાઈના જંગલો આવો કંઈક શબ્દ આપણે ધોરણ 9ની અંદર 17મા ચેપ્ટરમાં શીખી ચૂક્યા છીએ કુદરતી વનસ્પતિ નામના પ્રકરણમાં. તરાઈનો બીજો અર્થ આપણે એવું કહી શકીએ મેંગ્રુવ જંગલો, કાદવ કીચડવાળા જંગલો, ભરતીના જંગલો વગેરે જેવા પર્યાયવાચી શબ્દોથી તમે લોકો એને ઓળખી શકશો. મેંગ્રુવ જંગલો ભારતની અંદર હિમાલયમાં ક્યાં આવેલા છે? તો અથવા તો એનું ઉદાહરણ જોવું હોય, આપણે એનું એક્ઝામ્પલ જોવું હોય તો આપણે એવું કહી શકીએ કે સુંદરવન. સુંદરવન એ જે છે એ તરાઈનું જંગલ જ કહી શકાય. એટલા માટે તો બન્યો ને મિત્રો થોડો લોજિક્સ, થોડો ટ્વિસ્ટ, નોલેજ ટાઈપનો એક ક્વેશ્ચન્સ, તે ધ્યાનમાં રાખવાનું. આ ઉપરાંત ન માત્ર કેવલ ભૌગોલિકતાના માપદંડ ઉપર જ હિમાલય આપણા માટે મહત્વપૂર્ણ પરિબળ છે, પણ સાથે આધ્યાત્મિકતાના દ્રષ્ટિકોણ ઉપર જોઈએ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જોઈએ
ધર્મપ્રધાન સંસ્કૃતિની વાત કરીએ તો આપણા હિન્દુ સંસ્કૃતિમાં દેવોના પણ દેવ આપણે જેમને કહીએ છીએ એવા મહાદેવ એમનું પણ 12 જ્યોતિર્લિંગોમાંનું એક સ્થળ હિમાલયમાં દેદીપ્યાનમાં થયેલું છે આપણને જોવા મળે છે. એટલે એવું લખ્યું છે કે હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા પવિત્ર યાત્રાના સ્થળો. જો મિત્રો આ સેન્ટેન્સ 2 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ આપણને એવો કીધો છે હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા પવિત્ર યાત્રાના સ્થળો. થોડી વાત કરી દઉં કે આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર જે મહાદેવના 12 જ્યોતિર્લિંગો કહીએ છીએ આપણે લોકો, અને 12 જ્યોતિર્લિંગો આપણે ફક્ત સંસ્કૃતના એક જ શ્લોકમાં એને વ્યાખ્યાયિત કરવા હોય તો આપણે એવું કહી શકીએ કે જેની શરૂઆત આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રની ધરાથી જ થતી હોય એ જ્યોતિર્લિંગોની શરૂઆત. એવું પેલું જ્યોતિર્લિંગ એટલે સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રી શૈલ્ય મલ્લિકા અર્જુનમ ઉજ્જૈન્ય મહાકાલમ ઓમકારમ મલેશ્વરમ પરબ્યા વેદનાથમ ડાક્યા ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસીતુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયેતુ કેદારેશમ તસ્મૈ સમતુ શિવાલયે. બરાબર. અમરનાથ અને કેદારનાથ આ બંને આપણા શિવજીને લગતા યાત્રાધામો છે. બદ્રીનાથ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને લગતું યાત્રાધામ છે. જેવા પવિત્ર યાત્રાના સ્થળો અને ખાસ કરીને કીધું છે નંદા દેવી જેવા શિખરો. હિમાલયની અંદર આપણે જ્યારે વાત કરી હતી 9મા ધોરણની અંદર 14મા ચેપ્ટરના સંદર્ભમાં, ત્યારે ઉત્તરનો હિમાલય એવો ટોપિક હતો. અને ઉત્તરના હિમાલયની અંદર આપણે જાણતા હતા મિત્રો કે આપણે એવા હિમાલયની પર્વતમાળામાં 40થી વધારે શિખરો છે કે જેમની ઊંચાઈ 6000 મીટર કરતાં પણ ઊંચી છે. એમાંના 40 શિખરોમાં એકનો સમાવેશ થતો હોય એવું નંદા દેવી. એવા શિખરો પણ આવેલા છે, કાંચનજંગા, નંદા દેવી એટસેટ્રા. તો આ બાબત આપણા માટે ખાસી એવી મહત્વપૂર્ણ કહી શકાય. ઘણા બધા ઓબ્જેક્ટિવ ટાઈપના થોડા પ્રશ્નો છે એની અંદર સમાયેલા છે. 1, 2, 3, 4 અને 5. છેલ્લો મુદ્દો આપણે એવો કન્ક્લુડમાં બનાવેલો છે કે આમ ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. તો આજના દિવસ માટે ફક્ત આપણે પ્રાકૃતિક વારસાના સંદર્ભમાં 2 જ મુદ્દાઓની ચર્ચા કરી. પ્રાકૃતિક વારસાનો પરિચય આપો, પ્રાકૃતિક વારસાની માહિતી આપો, ભારતના પ્રાકૃતિક વારસાનું વર્ણન કરો વગેરે જેવો કોઈ પ્રશ્ન પૂછાય તો આપણે પહેલો જે પ્રશ્ન છે એ લખવાનો રહેશે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો, જેની વ્યાખ્યા છે. એના પછી વાત કરીએ આપણે ભૂમિદ્રશ્યો. તો ભૂમિદ્રશ્યોના 5 પોઈન્ટ વિથ ધ IMP ઓફ ધ ઓબ્જેક્ટિવ્સ એની સાથે આપણે ચર્ચા કરી. તો આ બંને પ્રશ્નો મિત્રો તમારી ફેરબુકમાં એક વખત લખાઈ જવા જોઈએ, સાથે રિવિઝનના માધ્યમ માટે રફ નોટમાં 2 વખત લખાઈ જવા જોઈએ, જેથી કરીને તમારું વિષય વસ્તુ દ્રઢ થાય. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. ફરી પાછા મળીશું ત્યારે નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન આ ત્રણેય મુદ્દાઓની ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ. બેસ્ટ ઓફ લક.